તો કેમ છો બધાય મજામાં જશો તે પહેલાં હું તમને એ કહી દઉં જય માતાજી। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આપણે મોબાઈલ નંબર હોય કોઈ પણ મોબાઈલ નંબર આપણી કોન્ટેક્ટ નંબરમાં હોય એમાં તમે કેવી રીતે તમારો ફોટો મૂકી શકો। તો આ વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। બધાના મોબાઈલની અંદર આ રીતનું એક ડાયલર આવતું હશે તો એ ડાયલરને તમારે ફટાફટ ઓન કરી લેવાનું છે। ઓન કર્યા બાદ નીચે તમે આ રીતના ઓપ્શન જોવા મળશે એમાંથી તમારે કોન્ટેક્ટ લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ તમારા જેટલા મોબાઈલ નંબર તમે સેવ કરેલા છે એ બધાય મોબાઈલ નંબર અહીં તમને જોવા મળી જશે। અને હવે હું તમને એ દેખાડી દઉં તમે કઈ રીતે ફોટો મૂકી શકો। તો આ રીતે હું તમને એક ફોટો પણ દેખાડી દઉં, તમે જોઈ શકો છો આ નંબરમાં મેં એક ફોટો મૂકેલો છે જેથી આ નંબરમાં જે કોલ આવશે તો એનો ફોટો અહીંયા તમને જોવા મળી જશે। જો તમારે પણ કોઈ પણ તમારો આજુબાજુમાં કોઈ પણનો નંબર હોય ને એનો તમારે ફોટો મૂકવો હોય તમારે ફેમિલીનો તો તમારે આ રીતે એને ઓન કરી લેવાનું। જેનો નંબર હોય એને ઓન કર્યા બાદ પેન્સિલના આઇકનમાં ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ તમારે જે એ નંબર તમે સિમ કાર્ડમાં સેવ કરેલો હોય તો તમારે મોબાઈલની અંદર એ નંબર સેવ કરવાનો છે। તો અહીં ફોન કોન્ટેક્ટ લખેલું છે એની ઉપર મેં ક્લિક કરી દીધું। ક્લિક કર્યા બાદ જે નામ રાખવાનું એ નામ તમારે રાખી દેવાનું અને પછી તમને એક અહીંયા આઇકન જોવા મળશે કેમેરાનો, જો એની ઉપર તમે ક્લિક કરશો તો અહીં તમને બે ઓપ્શન જોવા મળશે। જો તમારી ગેલેરીમાં ફોટા હોય તો તમારે બીજા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું અને જો તમારે કોઈનો ફોટો પાડીને પણ મૂકવો હોય તો તમારે પહેલા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું। તો આ રીતે મેં મારી ગેલેરી ઓન કરી લીધી। ગેલેરી ઓન કર્યા બાદ હું અહીંથી ફટાફટ એક ફોટો સિલેક્ટ કરી લઉં। તો આ રીતે મેં ફોટાને સિલેક્ટ કરી લીધો। ફોટો સિલેક્ટ કર્યા બાદ તમારે આ રીતે સેટ કરી દેવાનો। સેટ કર્યા બાદ ઉપર જ તમને એક સેવનો ઓપ્શન જોવા મળશે તો સેવના ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ પાછો અહીં તમને એક સેવનો ઓપ્શન જોવા મળશે। જો અહીંયા તમે ક્લિક કરશો એટલે એ ફોટો તમારો સેટ થઈ જશે અને પછી જો એ નંબરમાંથી કોલ આવશે તો ત્યાં એ જગ્યાએ ફોટો જોવા મળી રહેશે। તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આ રીતના વિડીયો જોવા મળી રહેશે। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ।